સાહેબ, આપણા બધાને દોસ્ત હોય તો શું ભગવાનને પણ દોસ્ત હોય? કેમ નહીં? ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કહ્યું છે કે જે સત્સંગના માર્ગે જે ચાલશે, જે મેં માર્ગ જે બતાવેલો છે એ માર્ગે જે ચાલશે એ બધાય મારા શું છે? મિત્રો છે. આના ઉપરથી એક વાત કરવાનું મન થયું છે. એક શેઠ પોતાની ગાડી લઈ અને ગામડે જતા હતા અને રસ્તામાં એક મંદિર આવે છે. શેઠને મનમાં થાય છે કે ચલો માતાજીના દર્શન કરીને પછી આગળ વધુ. એટલે શેઠ તરત જ બ્રેક કરીને ગાડીમાંથી ઉતરી અને મંદિરની જ્યારે સીડીઓ ચડતા હોય છે ત્યારે એ સીડી ઉપર એક 7 થી 8 વર્ષની કપડાં ફાટેલા, ચીથરે હાલ અને ઉદાસ થઈને બેઠેલી એક દીકરી હોય છે. અને જેવી દીકરી ઉપર શેઠની નજર પડે છે એટલે તરત જ શેઠ દીકરીને પૂછે છે, હે બેટા, કેમ આટલી દુઃખી અને ઉદાસ થઈને અહીંયા બેઠી છે? ત્યારે દીકરી કહે છે કે સાહેબ, મારે 2 નાના ભાઈ બહેન છે. 2 દિવસથી અમે કંઈ ખાધું નથી. મારે પિતા નથી અને મારી માતા જીવન મરણના ઝોલા ખાઈ રહી છે. ઘરમાં નથી ખાવા માટે એક દાણો કે ઘરમાં નથી એક રૂપિયો દવા કરાવવા માટે મારી મા. જો મારી મા ચાલી જશે તો હું અને મારા ભાઈ બહેન નિરાધાર થઈ જઈશું. અને આ વાત સાંભળી અને શેઠ ગળગળા થઈ જાય છે. તરત જ અવાજ કરે છે, મહારાજ, તમે બહાર આવો. અને ખીચામાંથી પૈસાનું બંડલ કાઢીને મહારાજને આપે છે અને મહારાજને કહે છે કે આ પૈસા પકડો અને આ પૈસાથી આ દીકરીને ભોજન કરાવો, એના ઘરે કરિયાણું લઈ જાઓ અને એની માતાને જેટલી થાય એટલી દવા કરાવો. અને એ દવા કરાવતા જો રૂપિયા ખૂટે તો આ મારો નંબર લ્યો અને મને ફોન કરજો, હું રૂપિયાની વ્યવસ્થા કરીશ. અને આ સાંભળીને દીકરીની આંખોમાંથી દળ આંસુ વહેવા માંડે છે. અને દીકરી કહે છે કે હે શેઠ, તમે ભગવાન તો નથી ને? શેઠ કહે છે, કેમ બેટા? મેં ગઈકાલે ભગવાનને રાતે પ્રાર્થના કરી હતી કે અમે 3 ભાઈ બહેન ભૂખ્યા, મારી મા જીવન મરણ વચ્ચે ઝૂલી રહી છે અને આ થઈ જશે તો અમારો આધાર કોણ રહેશે? અને ભગવાને અમારી પ્રાર્થના સાંભળી અને આજે હું મંદિરે બેઠી હતી એટલે તમે સાક્ષાત મારી આ તકલીફોનો સહારો બનીને તમે આવ્યા છો. એટલે તમે ભગવાન છો? શેઠ કે ના, હું ભગવાન નથી. તો તમે ભગવાન નથી તો નક્કી થયું કે ભગવાન ખુદ આવી શક્યા નથી. એટલે ભગવાને કોને મૂક્યા છે? એમના દોસ્તને. તો હે સાહેબ, તમે ભગવાનના દોસ્ત તો નથી ને? શેઠ ગળગળા થઈ અને આંખોમાં જળજળિયા સાથે સીડી ઉતરે છે. અને સીડી ઉતરતી વખતે વિચાર કરે છે કે કાયમ મંદિરે દર્શન કરવા જતો હતો અને વિચારતો હતો કે એક દિવસ ભગવાન મારા દોસ્ત બનશે. અને દોસ્ત ભગવાનનું બનવું આટલું મુશ્કેલ હશે એ મને જ્યારે ફરતો ત્યારે હતું, પણ અહીંયા આવ્યા પછી ભગવાનના દોસ્ત બનવું કંઈ ઘણું મુશ્કેલ નથી. એટલે જીવનમાં જો દરેક શેઠ આવા ભગવાનના દોસ્ત બની જાય તો કોઈ પરિવારમાં, કોઈ સંસારમાં કોઈ દુઃખ રહેતું નથી. અને આપણે પણ આપણા સત્કર્મ થકી ભગવાનના દોસ્ત બનીએ. અને જે સત્કર્મ કરે છે એ ભગવાનના શું હોય છે? દોસ્ત હોય છે. એટલે મિત્રો, ભગવાનને પણ દોસ્ત હોય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.